બાકી અમારો પ્લાન હતો કે બ્લોગિંગ નથી કરવું ભાઈ, બ્લોગિંગ છોડી દઈએ. એ હવે ખબર પડી ગઈ, બધું ખરાબ છે આખો. ફાઇનલી ગાઈસ એલેક્સ પાસે પહોંચી ગયા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર 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 મહાદેવ. આફ્ટર લોંગ ટાઈમ પછી બ્લોગ બનાવ્યા છે. 15-20 દિવસ, મને તો 25 દિવસ, મહિનો આમ નામ જતો રહેશે બ્લોગિંગ વગર. જે પણ તમે બ્લોગ જોવો છો એ જૂના બ્લોગ હતા ને બધા અપલોડ કરી દીધા છે. અને તમારા બધાની કોમેન્ટ હતી કે ભાઈ બ્લોગ નાખો, બ્લોગ જોવા ગમે છે, બ્લોગ નાખો પ્લીઝ, બ્લોગ ક્યારે આવશે. રીલ્સ અપલોડ કરું છું તો ત્યાં બી તમે કોમેન્ટ કરો છો બ્લોગ નાખો નાખો નાખો. તો ચાલો ભાઈ બ્લોગિંગ ચાલુ રાખીએ. બાકી અમારો પ્લાન હતો કે બ્લોગિંગ નથી કરવું ભાઈ, બ્લોગિંગ છોડી દઈએ. બટ તમારા બધાના પ્રેમથી અને તમારા બધાના કોમેન્ટથી મેં બ્લોગિંગ ચાલુ રાખવું પડશે, એમાં નહીં આવે. નીચે આપણી ગાડી તૈયાર છે અને સૂર્ય ભગવાન ઉગી ગયા છે અને અત્યારે જવાનું છે આપણે અમરેલી એલેક્સને મળવા માટે. સવારમાં ચા બને છે. મહાદેવ ગાઈસ, ઘણા ટાઈમ પછી બ્લોગમાં હું આવી છું. બધું ભૂલાઈ જાય પણ એનો ચા કોઈ દિવસ એને ન ભૂલાય. ગમે તેવું હોય, ગમે અર્જન્ટ જવાનું હોય, મારો ચા ન ભૂલે. 5:30 વાગ્યાનો તૈયાર થઈને ફરું છું અહીંયા. પણ હજી તૈયાર નથી. 4:30 નો અલાર્મ હતો, 5:30 ઉઠ્યો. સાંજે વડી ખાધી હતી તો એ વડી થોડીક નડી. બધું બહુ નડે. હર વખતે તમને બ્લોગમાં કઈક નું કઈક નડતું જ હોય. બાકસ આવી એમ કે ઈ પ્રોબ્લેમ રહેવાની છે, પલક નાખનું ખાવા ત્યાં હતી. ગાઈસ ઓલા બાઈક અહીંયા પાછી આવી છે. સોરી ગાઈસ, મારે પાછળનું કાઢવું પડ્યું. પલક કે મારી ઉંમર કોઈ ન ખબર પડવી જોઈએ. સસ્પેન્સ. ત્યાંથી કે મને શું કપડા મને પૂછીને પહેરવાના, શૂઝ મને પૂછીને પહેરવાના, પણ ક્યુ એ ના કરવું, એ કે એમ કરવાનું. હાલા ફટાફટ ચાલો. ચલો ગાઈસ, તો એલેક્સ પાસે જોવા માટે નીકળી ગયા અમે. ગાઈસ અમારી કાળી ને અહીંયા ભૂરો ને આ બધા અમારી શેરીના છે. એ ગાડી જોઈ ગયા ના. વાય કાલુ ને બધા ચોકી ગયા, પાછા શેરી મૂકી નથી ગયા ને. કાલો આમ જોયું પછી આમ અચાનક આમ અલી થઈ ગઈ. It's been 4 weeks since you called. ગાઈસ તો અમે લોકો પહોંચી ગયા અમરેલી અને એલેક્સ પાસે. અને એલેક્સ ને બહાર બેઠો છે, જેને ગાર્ડન થોડુંક બનાવેલું છે ને એના આડે ઉતરે પછી ત્યાં ધ્યાન નથી. જોજો આ છે એલેક્સ, એનું ધ્યાન છે બીજા જર્મન શેફર્ડ 2 છે અહીંયા, એમાં એનું ધ્યાન છે. એ હવે ખબર પડી ગઈ, બધું ખરાબ છે આખો. ફાઇનલી ગાઈસ એલેક્સ પાસે પહોંચી ગયા. તું એના કપડા ની બસ એલેક્સ અમને ભાઈ તો આમ જો આ થાના લોહી કરી નાખો, બસ નીકળશે આગળ. જો ખોલું હાય એલેક્સ, બધું એમની નથી. અરે પૂરા નથી થતો એને, બીજું કઈ નથી. સોરી, ચાંદલો કરેલો છું માથા ઉપર તો. આ કોને કરી દીધું એલેક્સ? પલક ના હાથમાં લોહી કાઢી નાખેલા. બતાવો તો અહીંયા. મને મારી યાર નથી બાંધવાનું એટલે હું હાથ જો. દાંત કેમ મસ્ત. એને રાત પાડી ને દિવસ પાડી છે. રાતે છે ને ઈ જાગે અને દિવસે સુઈ જાય. ત્યારે છે ઊંઘમાં અને આ નીચે ઠંડુ કરીને બેઠો છે. ગોબરો થયો છે અરખમાં નરખમાં પલક ના લીધે. ગાઈસ 2 કલાકથી એલેક્સ પાસે બેઠા છીએ અમે. તો હું તો બહાર ગયો હતો પણ પલક 2 કલાકથી બેઠી તો હજી કે મારે બેઠવું છે. હવે એનું ધ્યાન છે ને ઓહ એની હાલત. હાલો હવે જઈએ. અમે અહીંયા બેઠીએ તો તને હરખ નથી ઉભરાતો અને જઈએ તો તને હરખ ઉભરાય છે. કેમ પલક જેવું કામકાજ છે તારું ખાઈને તારા જેવો થયો છે. બાય 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 બાય. યાર ખોલ એટલે પછી આમ બીજો જશે. શું છે ભાઈ કહી દો. એનું નાક તો જો પલક તારે 3 નાક થાય એવડું તેનું નાક છે. આમ જો તમારા 2 નાક થાય એવડું એક એનું નાક છે. કાય એલેક્સ, હું રીલ શૂટ કરું છું એટલે અમરેલીમાં અંદર અત્યારે જવાનું છે રિંગ લાઇટ લેવા. રિંગ લાઇટ મકાવીને રાખી હતી, કાલે જ આવી ગઈ છે એટલે અત્યારે અમે રિંગ લાઇટ લેવા માટે જઈએ છીએ અંદર. I've been waiting here for you all along. I've been waiting here for you all along. રિંગ લાઇટ ની શોપે પહોંચી ગયા અને એક અલગ રિંગ લાઇટ જોઈ છે. કેટલું રિઝલ્ટ બદલ્યું. એક આ છે પ્લસ એક આ છે.
કઈ લેવી છે? બે તમને ગમે બે એક એક લઈ લો ને એટલે ઉપર આ છે ને રિમોટ કંટ્રોલ છે, આખી રિમોટ થી ચેન્જ થાય. આ કેલ્વિન, ઓકે, આ વ્હાઈટ, આ હોમ વ્હાઈટ, ઓફ વ્હાઈટ. ટૂંકમાં 3 શેડિંગમાં થશે. કેલ્વિન, હોમ વ્હાઈટ, ઓફ. હવે આને ચાલુ કરો. અને ગાઈઝ એક રિંગ લાઇટ આ છે અને આપણી પાસે ડેલી છે એ જ છે. આમાં વ્હાઈટ થોડુંક વ્હાઇટનેસ નથી આવતી. રિંગ લાઇટ લઈને નીકળી ગયા અને હવે રાજુલા જવાનું છે. રાજુલા એટલે જવાનું છે કે મારે થોડું બેંકનું કામ છે ને, એક અકાઉન્ટ ફ્રીઝ છે એને અનફ્રીઝ કરાવવાનું અને પલક માટે એક વસ્તુ લેવાની છે. મજરી દાંત કાઢે. નાની એમથી મસ્ત ક્યુટ વસ્તુ લેવાની છે. હું કોઈ દિવસ એ વસ્તુ પહેરતી નથી, મને ગમતી પણ નથી, પણ શોખ જાગેલો છે એવું છે. હમણાં રીલ્સ માં બહુ આવતી હતી રીલ્સ કે એનો ઘરવાળો એને એ વસ્તુ પહેરાવે. ચાંદીની વસ્તુ લેવી છે, મળી જાય તો ઠીક, બાકી તો એને કઈ એટલો બધો શોખ નહીં ભાઈ વસ્તુનો. હા, મારા મમ્મી એક વીટી આ સોનાની આપેલી છે, મારા બર્થડે પર એક જ પહેરું છું. Where you been? Where did you go? I wonder if you found what you're looking for. Wonder if you found what you're looking for. ગાઈઝ રાજુલા પહોંચી ગયા. રાજુલા પહોંચીને અમે અશોકભાઈ પાસે આવ્યા હતા. અશોકભાઈ અહીંયા કામ કરે છે કુલર ની અંદર. કુલર આવી ગયા ભાઈ, કુલર કુલર કુલર. આપણે એસી વેસીને કુલર લઈ લઈ. અવાજ નથી આવતી ને કુદરતી એવા બનીને આવે. હાલો તાર રિક્ષા આવી ગયો. ગાઈઝ રાજુલાનું જેટલું પણ કામ હતું ને બધું જ પૂરું કરીને અમે અત્યારે બંસીદર હોટલમાં જમવા આવી ગયા. અને સવારનું એક દાણો પણ પેટમાં નથી નાખ્યો. અને પલકને ચક્કર આવે ને કાનમાં ફોડકી થઈ ગઈ છે, એટલે પલક બીમાર પડી ગઈ છે. કેવી ફોડકી દેખાડતો તારી? ફોડકી દેખાય જ નહીં કેમેરામાં. આ જો દેખાય છે કાન લાલ. આટલી મોટી થઈ છે. ઓપરેશન કરવું પડશે તો પલક? કાન કાપવો પડશે તો? કેવી લાગે છે? ઓપરેશન કરી નાખીશ. કાન કાપીને કેવી લાગે છે તું? મસ્તી ની ક્યુટી પાઈ. એ તો હું હોવા માણસ જે ઓળખી લો તરત આ પલક જ છે આવા ગયું. જમવામાં છે મગ મસાલા અને બે જમી લઈએ શાંતિથી. પેટ ભરીને આજે તો જમી લીધું. હવે એમ થઈ ગયું પેટ દબો થઈ ગયો. જયારે જમવા ન મળે ને ત્યારે સાવ ન મળે, અને જયારે મળે ને ત્યારે ફૂલ પેટ મળે. હવે ગામડે જઈએ છીએ મહાદેવ પગે લાગવા માટે, પછી જવાનું છે આપણે. I hope it's not too late. I want you back here with me. ગાઈસ ઘરે પહોંચી ગયા. મહાદેવના દર્શન કરી લો તમે. મારી બેનને સાસરીમાં પ્રોબ્લેમ હતી ત્યારે તમે મેં વિડીયો મૂક્યો હતો. એ વિડીયો તમે ઘણા બધી કોમેન્ટ કરી. પછીનો એક વિડીયો છે બ્લોગ, એ મેં મૂક્યો નથી, થોડો સસ્પેન્સ છે. એ લોકોએ કેવું કર્યું હતું એ બધી વસ્તુ, બટ નથી મૂક્યો મેં. એ પણ અહીંયા છે, એના ઉપર કેસ પણ દાખલ કર્યો છે અત્યારે. તો હવે આગળ જેમ સરકાર કેમ કરશું પછી આગળ ભાઈ જોયું છે. બેનનું દુઃખ છે ને યાર, મોટું દુઃખ કહેવાય જિંદગીમાં. છોડો ને. I hope it's not too late. I want you back here with me. We never should have said it's better this way. I'd rather be with you than someone I don't know. Now it's like we're living in two separate worlds. Come on back to me. Say that you won't go. I can't cope without you.